इंडिया टीवी न्यूज में आपनो हार्दिक स्वागत है। हूँ छुं हेमलता त्रिवेदी। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરીનો કારસો નિષ્ફળ। દાહોદ એલસીબીનો બુટલેગરો પર ત્રાટકતો પ્રહાર। રૂપિયા 5.11 લાખનો મુદ્દામાલ ઝડપાયો। સતત પેટ્રોલિંગ અને ચોક્કસ બાતમીથી એલસીબીને મળી મોટી સફળતા। દાહોદ જિલ્લા સ્થાનિક ગુના શાખા એલસીબી દ્વારા જાલોદ પોલીસ મથક વિસ્તારમાં કરવામાં આવતી સતત પેટ્રોલિંગ અને ગુપ્ત બાતમીદારોના મજબૂત નેટવર્કના આધારે ફરી એકવાર દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે। રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ખોટી નંબર પ્લેટ લગાવેલી ઇકો ગાડી મારફતે લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે સફળ ટ્રેપ ગોઠવી સમગ્ર રેકેટનો માંડો ફોડ્યો હતો। બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે દારૂ ભરેલી ઇકો ગાડીની આગળ એક મોટરસાઇકલ દ્વારા પાયલોટિંગની વ્યવસ્થા ગોઠવી હતી। જો કે એલસીબીની સતત ટીમે બંને વાહનોને રોકી તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી। ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા 4 આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી લેવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી। દારૂ ભરેલી ઇકો ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી, જ્યારે ગાડીનો મૂળ રજિસ્ટ્રેશન નંબર અલગ હોવાનું બહાર આવ્યું હતું। ગેરકાયદેસર દારૂના પરિવહન માટે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને એલસીબીએ નિષ્ફળ બનાવી દીધો। પોલીસે ઇકો ગાડીમાંથી કુલ 23 પેટીઓ તેમજ છૂટક બોટલો મળી કુલ 1198 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો। ઉપરાંત દારૂ ભરેલી ઇકો ગાડી, પાયલોટિંગમાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાઇકલ, મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી કુલ 5,11,131નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં દારૂ રાજસ્થાનના ડુંગરા વિસ્તારથી લાવવામાં આવ્યો હોવાનું અને પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકામાં પહોંચાડવા હોવાનું ખુલ્યું છે। પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડી વધુ 4 વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। તાજેતરના સમયમાં દાહોદ એલસીબી દ્વારા જિલ્લામાં સતત દારૂના જથ્થા ઝડપી પાડવામાં આવી રહ્યા છે। પરિણામે ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યું છે। એલસીબીની સતર્ક કામગીરીના કારણે સરહદી વિસ્તારોમાં દારૂની હેરાફેરી કરનારાઓ માટે માર્ગ વધુ મુશ્કેલ બન્યો છે। દારૂ જેવી સામાજિક બુરાઈ સામે પોલીસ દ્વારા હાથ ધરાતી સઘન કાર્યવાહીને સ્થાનિક નાગરિકો અને જાગૃત વર્ગ દ્વારા આવકારવામાં આવી રહી છે। કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે યુવા પેઢીને નશાના દૂષણથી બચાવવા માટે દાહોદ એલસીબીની કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે। જાલોદ વિસ્તારમાં થયેલી આ કાર્યવાહી ફરી એકવાર સાબિત કરે છે કે દાહોદ પોલીસ અને એલસીબી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવી રહી છે। બુટલેગરો ગમે તેટલા નવા કિમિયા અજમાવે, પરંતુ પોલીસની સતર્કતા અને સતત પેટ્રોલિંગ સામે તેમના કારસાઓ લાંબા સમય સુધી ટકી શકતા નથી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।